રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવી। ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકાબેન લંબાજીના હસ્તે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ગીતાબેન પટેલની નિમણૂક કરવામાં આવી। અલકાબેન લાંબા, જેનીબેન ઠુમર સહિત કોંગ્રેસની મહિલા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગીતાબેન પટેલ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરી વિજય બનાવવાના શપથ સાથે પદગ્રહણ કર્યું। પદગ્રહણ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી મહિલાઓ ઉપસ્થિત રહી હતી। નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગીતાબેન પટેલના હસ્તે ભાજપ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પદાધિકારી, મહિલાઓ સહિત અન્ય મહિલાઓ પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। સમારંભમાં અલકાબેન લાંબાજી દ્વારા મહિલાઓએ રાજનૈતિક ન્યાય, સામાજિક ન્યાય, આર્થિક ન્યાય માટે સત્તામાં આવી રાહુલ ગાંધીજીના 2027માં ગુજરાત વિધાનસભા જીતના સપનાને સાકાર કરવા સહભાગી બનવા આહવાન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ, મહેસાણા।